સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો મેથ્સ બાય કાકા સર ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ની અંદર સ્વ-અધ્યયન પોથી ભાગ 3 આવી ગઈ છે. તમે સ્વ-અધ્યયન કરો, સમજો અને પછી સ્વ-અધ્યયન પોથીમાં આપેલા પ્રશ્નોના જવાબો જાતે લખવાના છે. તમે આ જવાબો જે લખ્યા છે તેને ચકાસવા માટે જ આ વિડીયો જોવાનો છે, પરંતુ તેમાંથી સીધા ઉત્તરો સ્વ-અધ્યયન પોથીમાં લખવાના નથી. તે ખાસ સૂચના છે. તો ચાલો આજે આપણે ધોરણ 4ની અંદર ભાગ 3 ગણિત પ્રકરણ 8 ગાડું અને પૈડું એ સ્વ-અધ્યયન પોથીના ઉત્તરો સમજીએ. અહીંયા પ્રશ્ન એક આપ્યો છે, માગ્યા મુજબ જવાબ આપો. તમારી આસપાસમાં તમે જોયેલી ગોળ વસ્તુઓના 5 નામ લખો. સિક્કા, બંગડી, ચંદ્ર, બટન, પૈડું. આ સિવાય તમે ઘણા બધા લખી શકો છો. પ્રશ્ન 1ની અંદર બીજું પેટું છે, નીચેનામાંથી ગોળ આકાર કોનો થશે? તો મિત્રો બટન ગોળ આકારનું હોય છે. કંપાસ બોક્સ જે છે એ લંબચોરસ આકાર બનશે. સમઘન આકાર હોય છે. મોબાઈલ પણ ગોળ આકારમાં નથી, તમે જાણો છો. સ્ટેપલર પણ ગોળ આકારમાં નથી, તે તમે જાણો છો. પ્રશ્ન 3, તમારા પિતાના બાઇકની ચાવીનો આકાર ગોળ છે. તમે જુઓ તમારા પિતાની બાઇકની ચાવીનો આકાર કેવો છે, તો તમને જોવા મળશે કે એ ગોળ નથી, તો એનો જવાબ આવશે ના. ત્યાર પછી પ્રશ્ન 2, નીચેની આપેલી વસ્તુઓમાં જેનું તળિયું ગોળાકાર હોય અને તેની નીચેના ભાગમાં ચોરસમાં ખરું કરવાનું છે. અહીંયા એક ડીશ મૂકેલી છે મિત્રો, એને તમે જમીન પર મૂકશો તો એનો આકાર આવો ગોળ દેખાશે. ત્યાર પછી આ એક પેટી છે, એને જમીન પર મૂકશો તો એનો આકાર ગોળ દેખાશે નહીં, પણ ચોરસ જેવો, લંબચોરસ જેવો દેખાશે. પછી અહીંયા એક છાબડી છે, એને નીચે મૂકશો તો એનો આકાર ગોળાકાર દેખાશે. આ તમારે ચકાસવાનું છે. ત્યાર પછી અહીંયા એ આકાર આપ્યો છે, એને નીચે મૂકશો તો એ ચોરસ આકારમાં નીચે દેખાશે, પણ એ ગોળ દેખાશે નહીં. સ્ટાર આપ્યો છે તે પણ ગોળ દેખાશે નહીં. અહીંયા શંકુ આપ્યો છે, તે શંકુ એ પણ નીચે મૂકશો તો ગોળાકારમાં દેખાશે. આ રીતે આપણે એના જવાબો આપી શકીએ છીએ. મિત્રો, હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રશ્ન 3ની અંદર શું આપ્યું છે? નીચેની ડિઝાઇન જોડી તેનું વર્તુળ બનાવો. અહીંયા પહેલી જ આકૃતિ આપી છે, એની અંદર તમે જોશો તો વર્તુળ દોરેલું છે. આ બિંદુઓને જોડવાથી જે આકાર બનશે તે વર્તુળ આકાર બનવાનો છે. ત્યાર પછી બીજી આકૃતિ જે છે એમાં ABCD અક્ષરો લખેલા છે, એને તમે જોડશો તો એનો આકાર પણ વર્તુળ આકાર બનશે. ત્યાર પછી ત્રીજી આકૃતિ જે આપી છે એને તમે જુઓ તો નીચેના જે બિંદુઓ છે એને તમે જોડશો તો વર્તુળ બનશે. ઉપરના બિંદુઓ જે છે એને જોડશો તો પણ વર્તુળ બનશે. ત્યાર પછી 4 નંબરની જે આકૃતિ છે એને તમે જુઓ, એના બિંદુઓ જે છે એને તમે જોડશો તો વર્તુળાકાર બનશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચે આપેલ વસ્તુઓની મદદથી વર્તુળ દોરો. મિત્રો, અહીંયા જે વસ્તુઓ આપેલી છે, બંગડી, તો બંગડી તમે અહીંયા મૂકી દેશો તો આ પ્રમાણે તમે વર્તુળ દોરી શકશો. ત્યાર પછી સિક્કો, તો 10 રૂપિયાનો સિક્કો જે છે મિત્રો એ તમે અહીંયા મૂકશો તો તમને આ રીતે વર્તુળ દોરી શકાશે. આ રીતે સિક્કો મૂકવાનો અને એને દબાવીને પેન્સિલથી ગોળ ફેરવી લેશો. ત્યાર પછી બોટલનું ઢાંકણું. બોટલનું ઢાંકણું જે છે એ તમારે કોઈ બી બોટલ લઈ લેવાની અને એનું ઢાંકણ અહીંયા આ રીતે મૂકી દેવાનું છે. આ રીતે મૂકીને પછી એને પેન્સિલથી ફેરવી દેશો આ રીતે, તો બોટલનું ઢાંકણું ગોળ દોરાઈ જશે. ત્યાર પછી ગોળ વીંટી, તો મિત્રો તમારા ઘેર ગોળ વીંટી આવી પણ હશે, એને આ રીતે મૂકીને પેન્સિલ વડે તમે દોરી શકશો. તો આ રીતે મિત્રો આપણે 4 પ્રશ્નોના ઉત્તરો સમજ્યા. હવે પ્રશ્ન નંબર 5 જોઈએ. અહીંયા શું કહે છે?
નીચે આપેલા વર્તુળોની ત્રિજ્યા માપો અને લખો. અહીંયા એક વર્તુળ આપેલું છે મિત્રો, એની ત્રિજ્યા જે છે એ આ બિંદુથી કેન્દ્ર છે અને આ વર્તુળ પરનું બિંદુ છે, એ અંતર માપીએ તો આપણને ત્રિજ્યા મળશે. અહીંયા ફૂટપટ્ટી વડે તમે માપશો કઈ રીતે? તો સૌ પ્રથમ આ જે બિંદુ છે એને શૂન્ય આગળ મૂકો અને પછી આ જે બિંદુ છે ત્યાં સુધીનું માપ જોશો તો તમને 1, પછી આ મોટો દોરો એટલે 0.5 અને પછી પણ એક દોરો છે એટલે આ જે ત્રિજ્યા છે એ 1.6 સેન્ટીમીટર થશે. તે જ રીતે બીજું જે વર્તુળ છે એને પણ માપીએ તો આપણને એ અહીં 0 આગળ મૂકીને અહીંયા જોઈશું તો 1.2 સેન્ટીમીટર મળે છે. તો આ વર્તુળની ત્રિજ્યાઓ આપણે અહીંયા બોક્સમાં લખી છે. ત્યાર પછી કહે છે પરિકરની મદદથી ત્રિજ્યા મુજબ વર્તુળ દોરો. આપણે 2 સેન્ટીમીટરનું ત્રિજ્યાનું માપ લેવાનું છે અને એનું વર્તુળ આપણે દોરવાનું છે. તો મિત્રો સૌપ્રથમ તમે ફૂટપટ્ટી વડે અહીંયા પરિકર લો અને એને શૂન્ય ઉપર અણી મૂકી અને 2 સેન્ટીમીટરનું માપ આ રીતે એક્ઝેક્ટ લેશો તો તમને આ માપ પ્રમાણે અહીંયા ઓ ઉપર પરિકરની અણી મૂકીને તમારે આ રીતે વર્તુળ દોરી દેવાનું છે. તે જ રીતે 1.5 સેન્ટીમીટરનું માપ અહીંયા લેવાનું છે પરિકરથી. અહીંયા 0 પર મૂકવાનું, 1 લઈ અને આગળ બીજા 5 દોરા લેવાના છે અને પછી ઓ ઉપર પરિકરની અણી મૂકીને વર્તુળ દોરી દેવાનું છે. આ રીતે આપણે વર્તુળ દોરી શકીએ છીએ. બીજો પ્રશ્ન છે એક જ કેન્દ્ર લઈ આપેલી ત્રિજ્યાના વર્તુળો દોરો. એક જ કેન્દ્ર લેવાનું છે અને વર્તુળ દોરવાના છે. તો સૌ પ્રથમ આપણે ઓ કેન્દ્ર નક્કી કરી દઈશું. પહેલાં 1 સેન્ટીમીટરનું માપ લઈ અહીંયા પરિકરની અણી મૂકી વર્તુળ દોરી દેવાનું છે. પછી 2 સેન્ટીમીટરનું માપ લેવાનું છે આ રીતે અને પછી આપણે વર્તુળ દોરવાનું છે. પછી એ જ રીતે 3 સેન્ટીમીટરનું માપ પરિકરમાં લઈને વર્તુળ દોરવાનું છે. તો એક જ કેન્દ્ર ઉપર 1 સેન્ટીમીટરવાળું વર્તુળ, બીજું 2 સેન્ટીમીટરવાળું વર્તુળ, ત્રીજું 3 સેન્ટીમીટરવાળું વર્તુળ આપણે આ રીતે દોરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. 7ની અંદર શું કહે છે? ઉદાહરણ મુજબ ABCD ને કેન્દ્ર તરીકે લઈ સરખી ત્રિજ્યાવાળા 4 વર્તુળ દોરવાના છે. અહીંયા 4 આપેલા છે એટલે આપણે અહીંયાથી આ અંતર અડધું થશે એટલે 2 થશે. 2 સેન્ટીમીટરનું વર્તુળ આને કેન્દ્ર કરીને દોરવાનું છે, આને 2 સેન્ટીમીટરનું વર્તુળ કેન્દ્ર કરીને દોરવાનું છે. એ જ રીતે ચારે દોરવાના છે. મિત્રો અહીંયા 4 સેન્ટીમીટર લખ્યા છે પણ ખરેખર આ માપશો તો 3 સેન્ટીમીટર થાય છે એટલે તમે 1.5 સેન્ટીમીટર લઈ અને આ વર્તુળ દોરી શકશો તો આ આકૃતિ મળશે. પ્રશ્ન નંબર 8. નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી ખાલી જગ્યા પૂરો. મિત્રો વર્તુળની આકૃતિને સમજીએ. આ એક વર્તુળ આપેલું છે, આ એનું કેન્દ્ર છે. કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ જોડવાથી ત્રિજ્યા મળશે. વર્તુળ ઉપરનું બિંદુ અને વર્તુળ પરનું બીજું બિંદુ બેને જોડવાથી અને કેન્દ્રમાંથી પસાર થવાથી એ વ્યાસ થશે. આ આપણે જાણીએ છીએ. વર્તુળનું કેન્દ્ર ખાલી જગ્યા છે તો થશે O. આપેલ વર્તુળમાં ખાલી જગ્યા વ્યાસ તરીકે દર્શાવેલ છે. વ્યાસ કોને કહીશું? કેન્દ્રમાંથી પસાર થાય અને વર્તુળ પરના 2 બિંદુઓ જોડવાથી એ વ્યાસ બને છે. અહીંયા AB એ વ્યાસ થશે કારણ કે AB એ O કેન્દ્રમાંથી પસાર થાય છે માટે AB વ્યાસ છે. વર્તુળમાં ખાલી જગ્યા, ખાલી જગ્યા, ખાલી જગ્યા અને ખાલી જગ્યા ત્રિજ્યાઓ દર્શાવે છે. મિત્રો ત્રિજ્યા કોને કહીશું? વર્તુળ પરનું કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ. તો O એ ત્રિજ્યા થઈ, એ જ રીતે OB ત્રિજ્યા થઈ, એ જ રીતે OC ત્રિજ્યા થઈ અને એ રીતે OD પણ ત્રિજ્યા થશે. તો આ રીતે 4 ત્રિજ્યાઓ મળશે. OC બરાબર ખાલી જગ્યા. ત્રિજ્યા છે કે વ્યાસ છે? તો OC જે છે તમે જોશો તો આ જે OC છે એ વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ હોવાથી એ બનશે ત્રિજ્યા. AB બરાબર ખાલી જગ્યા. તો AB જે છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે એટલે એ વ્યાસ થશે. આ રીતે આપણે ખાલી જગ્યાના ઉત્તર સમજીને આપી શકીએ છીએ. ત્યાર પછી
પ્રશ્ન નંબર 9 એમાં આપ્યું છે 2 સેન્ટીમીટર માપનું વર્તુળ દોરી તેમાં 2 વ્યાસ 3 ત્રિજ્યાઓ દોરો. તો મિત્રો આપણે અહીંયા આ જે વર્તુળ આપેલું છે એ 2 સેન્ટીમીટર માપનું દોરેલું છે. હવે એને આપણે 2 વ્યાસ દોરવા છે, તો 2 વ્યાસ દોરવા માટે આપણે શું કરીશું? તો સૌ પ્રથમ આપણે અહીંયા અલગ કલર લઈએ તો તમને સમજણ પડશે. સૌ પ્રથમ આપણે એના વ્યાસ દોરીએ. તો વ્યાસ કોને કહીશું? કે કેન્દ્રમાંથી પસાર થતું હોય એવું વર્તુળ પરના 2 બિંદુઓ હોય એવું આ A અને B વર્તુળ પરના બિંદુ છે અને કેન્દ્રમાંથી પસાર થાય છે માટે એ વ્યાસ થશે. એ જ રીતે આપણે બીજો પણ વ્યાસ દોરી શકીએ છીએ. માની લો કે મેં આ વર્તુળ પરના 2 બિંદુઓ લીધા અને કેન્દ્રમાંથી પસાર થાય છે, તો એક બીજો વ્યાસ મેં આ રીતે દોર્યો છે. એ વ્યાસનું નામ આપે C અને D. તો આ રીતે 2 વ્યાસ થશે. તો અહીંયા આપણે લખીએ કે વ્યાસ કયા છે? તો વ્યાસ જે છે એ AB અને CD એ બંને વ્યાસ છે. હવે 3 ત્રિજ્યાઓ લખવી છે, તો ત્રિજ્યાઓ કઈ થશે મિત્રો? તો ત્રિજ્યાઓ જે છે આપણે દોરીએ એને અલગ કલરથી, તો તમને સમજણ પડશે. સૌ પ્રથમ આપણે કેન્દ્ર પરનું બિંદુ લઈશું અને વર્તુળ પરનું, તો આ ત્રિજ્યા થશે. ત્યાર પછી બીજી ત્રિજ્યા આ પણ આપણે દોરી શકીએ છીએ. અસંખ્ય ત્રિજ્યાઓ દોરી શકાય. તે જ રીતે ત્રીજી ત્રિજ્યા આમ પણ દોરી શકીએ છીએ. હવે આપણે એનું નામકરણ કરીએ તો અહીંયા O જે છે કેન્દ્ર છે, અહીંયા OE એ ત્રિજ્યા થશે. ત્યાર પછી OF એ પણ ત્રિજ્યા થશે. OH એ પણ ત્રિજ્યા થશે. તો મિત્રો આ રીતે આપણે 3 ત્રિજ્યાઓ દોરીએ. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 10 એમાં કહે છે પરિકરની મદદથી વર્તુળની મનપસંદ ડિઝાઇન બનાવો અને તેમાં રંગ પૂરો. મિત્રો અહીંયા સીધું સાદું આપણે કર્યું છે. O કેન્દ્ર દોરીને તમને ફાવે એ માપે અહીંયા પરિકર વડે વર્તુળ દોરવાનું છે. એ જ માપે અહીંયા સ્પર્શે તે રીતે બીજું વર્તુળ દોરવાનું છે. એ જ રીતે અહીંયા સ્પર્શે એ રીતે ત્રીજું વર્તુળ દોરવાનું છે. આ રીતે 3 વર્તુળ દોર્યા. તમે અહીંયા અલગ કલર, અહીંયા અલગ કલર, અહીંયા અલગ કલર, અહીંયા અલગ કલર અને અહીંયા 2 સરખા કલર પૂરશો તો તમારી આકૃતિ સરસ દોરાઈ જશે. તો મિત્રો આ પ્રમાણે ગાડું અને પૈડું એ સ્વઅધ્યયન પોથીના ઉત્તરો આપણે સમજ્યા. સ્વઅધ્યયન પોથીમાં જવાબો સાચા તમે જાતે લખો અને પછી ચકાસો કે સાચા કેટલા છે. આનો ઉતારો કરવાનો નથી. થેન્ક યુ વેરી મચ.